નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। અમદાવાદ કોર્પોરેશનના ખંભાતી કૂવામાં પાણી આવ્યું છે। કોર્પોરેશને વિવિધ વોર્ડમાં બનાવ્યા 13 કૂવા। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। કોર્પોરેશનના ખંભાતી કૂવામાં પાણી આવ્યું। ખંભાતી કૂવાના લીધે પાણીનો સંગ્રહ થાય છે। કૂવાઓના લીધે પાણીમાં તળમાં વધારો થશે। અમદાવાદના ખંભાતી કૂવામાં પાણી આવ્યું છે। કોર્પોરેશને વિવિધ વોર્ડમાં 13 કૂવા બનાવ્યા છે। કોર્પોરેશનની વિવિધ વોર્ડમાં 13 કૂવા બનાવવામાં આવ્યા છે। અમદાવાદ કોર્પોરેશનના ખંભાતી કૂવામાં પાણી આવ્યું છે। કોર્પોરેશનના ખંભાતી કૂવામાં પાણી આવ્યું। કોર્પોરેશને વિવિધ વોર્ડમાં 13 કૂવા બનાવ્યા છે। અમદાવાદથી સમાચાર। ખંભાતી કૂવાના લીધે પાણીનો સંગ્રહ થાય છે। વિવિધ 13 વોર્ડમાં કૂવા બનાવવામાં આવ્યા છે। કૂવાઓના લીધે પાણીના તળમાં વધારો થશે। કોર્પોરેશનના ખંભાતી કૂવામાં પાણી આવ્યા છે। વડોદરાના એમએસયુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મારામારી હલ્લાબોલ કર્યો છે। મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। એમએસયુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે। એમએસયુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ચીફ વોર્ડન કચેરી વાઇસ ચાન્સેલરના બંગલાએ જઈ હલ્લાબોલ કર્યો છે। હોસ્ટેલમાં એડવાન્સમાં ભોજનની વાર્ષિક ફી મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો। હોસ્ટેલમાં ભોજનના વાર્ષિક ફીના 24,000 રૂપિયા વસૂલવામાં આવે છે, જે મુદ્દે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે અને આ મુદ્દે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। એમએસયુમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। વિદ્યાર્થીઓએ મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યા। પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યું છે, શું વધુ જાણકારી? વડોદરાની એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કોલેજના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યું છે। ચીફ વોર્ડન કચેરી તેમજ વાઇસ ચાન્સેલરના બંગલે પહોંચી અને આ હલ્લાબોલ કર્યું હતું। હોસ્ટેલમાં એડવાન્સમાં ભોજનના વાર્ષિક ફી 24,000 રૂપિયા ભરવાની વિચારના વિરોધમાં હલ્લાબોલ કરવામાં આવ્યું। વાઇસ ચાન્સલરના ઘરમાં વિદ્યાર્થીઓને રોકતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। વિદ્યાર્થીઓએ ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડને પણ ચક્કાજામ કર્યો હતો। વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી સાથે ખેંચતાણ થઈ હતી। વિદ્યાર્થીઓએ બાદમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારને મળી રજૂઆત કરી। રજૂઆત કરતા યુનિવર્સિટી તંત્ર ઝૂક્યું છે। એક સાથે વાર્ષિક ફી ભરવાના વિચારને યુનિવર્સિટીએ હવે હાલ પડતો મૂક્યો છે અને હવે હોસ્ટેલના વિદ્યાર્થીઓને માસિક ભોજન ફી ભરવાની રહેશે। એટલે જે હલ્લાબોલ અને ચક્કાજામ કર્યું તેનું સુખદ પરિણામ આવ્યું છે અને તેનાથી વિદ્યાર્થીઓમાં ખુશાલી ફેલાઈ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો વાર્ષિક ભોજનના મુદ્દે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। વિદ્યાર્થીઓએ મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો છે। વાર્ષિક ફી મુદ્દે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે। એમએસયુ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી વિરોધ કર્યું। વિદ્યાર્થીઓ રજિસ્ટ્રારને રજૂઆત કરતા યુનિવર્સિટી તંત્ર ઝૂક્યું છે। એક સાથે વાર્ષિક ફી ભરવાના વિચારને યુનિવર્સિટીએ પડતો મૂક્યો। રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો છે। મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો। લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરોના ત્રાસને લઈ લોક દરબાર યોજ્યો છે। વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકો આપઘાત કરી લેતા હોય છે, જેથી પોલીસની આ કાર્યવાહી અલગ અલગ પોલીસ મથકના સ્ટોલ બનાવી ફરિયાદ લેવાઈ। પોલીસ કમિશનર દ્વારા અરજદારોને સાંભળવામાં આવ્યા। અરજદારોની ફરિયાદો સાંભળવામાં આવી રહી છે। તપાસ અંગે પોલીસ કમિશનર દ્વારા બાહેધરી આપવામાં આવી છે। રાજકોટ શહેર પોલીસની કાર્યવાહી લોક દરબાર યોજાયો છે। વ્યાજખોરોના મામલામાં અનેક લોકો આપઘાત કરતા હોય છે।
રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરોના ત્રાસને લઈ લોક દરબાર યોજ્યો છે. અનેક લોકો આપઘાત કરતા હોવાથી પોલીસે આ કાર્યવાહી કરી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો, આ લોકોને જે લોકો ત્રાસેલા છે, આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા. આ લોક દરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બેંક છે, સરકારશ્રીને જે યોજનાઓ છે, આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા. પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે, આ માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગલમાં નહીં ફસાય, આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા. અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે. અને ઊંચવણ ગામેથી કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, ઊંચવણ ગામમાંથી કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સુરતના ઊંચવણ ગામથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના ઊંચવણ ગામે કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળ્યો. મર્ડર કેસમાં મુખ્ય આરોપીની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. મૃતદેહ મામલે મર્ડરની આશંકા સેવાઈ રહી છે. બંને શખ્સોને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો, જેની ધરપકડ કરાઈ છે. પોલીસે અફઝલ હાજીભાઈ શેખની ધરપકડ કરી છે. ઊંચવણ ગામનો બનાવ, જ્યાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના ઊંચવણ ગામમાં બનાવ બન્યો છે, જ્યાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીની ધરપકડ કરાઈ છે. મર્ડર કેસમાં મુખ્ય આરોપીની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. ઊંચવણ ગામમાં મર્ડર કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. બંને શખ્સોને મોતને ઘાટ ઉતારી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અફઝલ હાજીભાઈ શેખની ધરપકડ કરી છે. ઊંચવણ ગામની આ ઘટના. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલા જ રોડ ઉપર ઠેર ઠેર ભૂવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગાંધીનગરના સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની નીચે ભૂવો પડ્યો છે, તો બીજી તરફ એક બાજુનું ડિવાઈડર બેસી જતા અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સાથે જ નવા રોડના નિર્માણ બાદ રોડ વચ્ચે અચાનક તિરાડ જોવા મળતા સરકારના જવાબદાર વિભાગ અને કોન્ટ્રાક્ટર ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ તો મેટ્રો શરૂ થઈ નથી, ત્યાં રોડ નીચે ભૂવા અને તિરાડો જોવા મળી રહી છે. તેમજ જો અહીંયાથી કોઈ મોટું લોડિંગ વાહન પસાર થાય તો આ વિસ્તારમાં મોટું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિની સંભાવના છે. ગાંધીનગરનો કેટલોક વિસ્તાર અગાઉ કોલેરાગ્રસ્ત જાહેર થઈ ચૂક્યો છે, છતાં ગાંધીનગરના સેક્ટર 5A માં પીવાનું દૂષિત પાણી અપાય છે. પાઇપલાઇનની અંદરથી મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. એટલું જ નહીં, ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાંથી મરેલા મૃત પક્ષીઓ અને તેના પીંછા મળી આવ્યા હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે મંતવ્યની ટીમે સેક્ટર 5A ના વસાહતીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી તેમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીન સિટી ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસ પહેલા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ભેગી થઈ જવાના કારણે નાગરિકોના આરોગ્ય લથડ્યા હતા. અત્યારે હાલ પણ તંત્ર સુધર્યું નથી અને ગાંધીનગર સેક્ટર 5ના વસાહતીઓ પણ કોલેરાગ્રસ્ત જાહેર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે હાલ મંતવ્યની ન્યૂઝની ટીમ ગાંધીનગર સેક્ટર 5માં જે ભંગાણ થયેલી પાઇપલાઇન છે તેના દ્રશ્યો આપને બતાવીશ કે અત્યારે હાલ અહીંયા પણ ઘણું પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ભેગી થઈ ગઈ છે, જેના કારણે નાગરિકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. એટલું જ નહીં, તંત્રને અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં પણ
તેઓ હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરી શક્યા નથી. આપણી સાથે સેક્ટર 5ના કેટલાક વસાહતીઓ છે, તો તેમના મંતવ્ય જાણીશું કે આ કેટલા સમયથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી. આપણે બેન કેટલા સમયથી આ પ્રશ્ન ઉદ્ભવિત થયો છે? આ તો ઘણા ટાઈમથી છે, પણ હમણાં 3-4 દિવસથી લગભગ એટલું બધું ખરાબ પાણી આવે છે અને અંદર પેલા કબૂતર મરી ગયા હોય ને અને બધું એકદમ જ ફોગાઈ ગયેલું હોય એ ટાઈપનું બધું પાણી આવે છે અને પીછા બી એટલા નીકળે છે. જી બિલકુલ, મૃત પશુ પક્ષીના ડેડ બોડી નીકળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. બેન, આ પરિસ્થિતિ કેટલા સમયથી નિર્માણ થઈ છે? એટલે આમ તો 2 વર્ષથી છે, પણ કાલે 3 દિવસથી સતત ચાલુ જ છે આ. અને કાલે તો અમે જાતે જોયું છે, મોરના પેલા પીછાવાળું આટલું પ્રાણી જેવું નીકળ્યું તો મોર જ હતો લગભગ તો. એટલે આના માટે તો અમારી હેલ્થ ઇસ્યુ બી થઈ શકે. પાણી પીવા માટે આરોમાંથી લઈએ છીએ તો બધું ગંદુ પાણી બી આવે છે અને સ્મેલ બી આવે છે. તો આના માટે શું પગલાં લેવાના? જી બિલકુલ, તંત્રને કહ્યું હોવા છતાં પણ ગંદુ અને વાસ મારતું દુર્ગંધયુક્ત પાણી અત્યારે હાલ વહી રહ્યું છે. આપણી પાસે એક વડીલ બા પણ છે. બા, કેટલા સમયથી આવી પરિસ્થિતિ? આ 3 દિવસથી તો હેરાન થઈએ છીએ. અને મોરે થયું હતું, તાણ કબૂતર નીકળ્યું હતું ને અત્યારે બીજું જાનવર નીકળ્યું. અત્યારનું જાનવર તમે જોયું, પણ મોરે કબૂતર ને પીસા નીકળ્યા હતા. ગંદુ પાણી આવતું હતું. 3 જણ તમે હેરાન થઈ ગયા. તમે શું કહેવા માંગશો તમારા સેક્ટરમાં? આમાં પાણી સેક્ટરમાં અમારે ત્યાં એટલું ગંદુ આવે છે કે પાણી આવે ને એની દુર્ગંધ બહુ ખરાબ આવે અને પીછા કંઈ મરેલું પ્રાણી મરી ગયું હોય એવી ગંધ આવ્યા કરે અંદર. અને પાણી પીવા લાયક નહીં, બહારનું પાણી અમે કેટલું લાઈન પીએ. અમે હેરાન થઈ ગયા છીએ. એટલે મહેરબાની કરીને તંત્રને કહો કે આ એવી રિપેર કરી જાય અને બરોબર પાઇપલાઈનો નવી સુધારી દે. જે બિલકુલ વસાહતીઓનું માનવું છે કે અહીંયા નવી પાઇપલાઇન નાખવામાં આવે અને આ સમસ્યાથી છુટકારો મળે. જોકે તંત્ર હવે કેટલી ઝડપથી ગાંધીનગર સેક્ટર 5ના જે વસાહતીઓ છે પાણીના પ્રશ્નથી ચિંતિત છે અને તેઓ અત્યારે રજૂઆત પણ કરી રહ્યા છે, ત્યારે તંત્ર કેટલી ઝડપથી આ કામગીરી કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. સરકારી કર્મચારી માટે જ્યારે નિવૃત્તિ વય થયા પછી સરકારે નક્કી કરેલી સમય મર્યાદામાં સરકારી આવાસ ખાલી કરવાનો નિયમ છે, ત્યારે ગાંધીનગરમાં આ નિયમ માત્ર કાગળો પર જ રહ્યો છે. તેમજ જર્જરિત આવાસો ખાલી નહીં કરનાર કર્મચારીઓ સામે તંત્રએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે, જેમાં આવાસની લાઇટ, પાણી, ગેસ કનેક્શન કાપીને સરકારી મકાન ઉપર કબજો જમાવનારા કર્મચારીઓ સામે કડકાઈથી પગલાં ભરવામાં આવ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં સરકારી મકાનનો મોહ નહીં છોડનારા કર્મચારીઓને નોટિસ પાઠવ્યા બાદ સરકારી આવાસ પરત નહીં કરનારા અધિકારીઓની સામે પણ કનેક્શનો કાપી તેમને દૂર કરવાની ફરજ પડી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા કર્મચારી કે અધિકારી જ્યારે નિવૃત્ત થાય તેમને જે સરકારી આવાસ ફાળવવામાં આવ્યું હોય છે તે પરત કરવાનો એક નિયમ છે, પરંતુ ગાંધીનગરની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. કેટલાક અનઅધિકૃત રહેતા અધિકારીઓ આજે પણ સરકારી આવાસનો મોહ છોડતા નથી, જેના કારણે ભયજનક અને ખરાબ મકાનોની અંદર વસવાટ કરતા હોય છે. ત્યારે આવા અધિકારીઓ કર્મચારીઓ જે મકાન પચાવી પાડ્યું છે તેમને ખાલી કરાવવા માટે સરકારના વહીવટી તંત્ર દ્વારા ગટર લાઇન, પાણીની લાઇન અને વીજળીની લાઇન કાપી નાખવાની ફરજ. ખાસ જણાવીશ કે કેટલાક 17 સેક્ટરના એવા મકાનો છે કે જ્યાં સરકારી કર્મચારીઓ મકાન ખાલી કરતા ન હતા, પરિણામે અનેક નોટિસો આપી હોવા છતાંય મકાન ઉપર પોતાનો કબજો જમાવી ચૂક્યા હતા અને આખરે તંત્રએ તેમને આ મકાન ખાલી કરી દેવાની સૂચના આપતી નોટિસ પણ દરવાજે ચોંટાડી અને પરિવારને ત્યાંથી તરત શ્રી સરકાર થયેલી જમીન પરત કરાવી આપવાનું અને આ કામ માટે ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતા ગઠિયા આજકાલ સક્રિય બની ગયા છે. 5માં રહેતા પિતા પુત્રની જોડીએ શ્રી સરકાર થયેલી 30% કપાત જમીન પાછી આપવાનું કહીને ટુકડે ટુકડે 28 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કિસ્સામાં અભિજીતસિંહ, પ્રવીણસિંહ વાઘેલા સાથે વર્ષ 2021માં ફ્રોડ થયું હતું, જેની ફરિયાદ અત્યારે કરવામાં આવી રહી છે. આરોપીને સજા કરવાની માંગ કરી છે. પૂજાભાઈ સોલંકીના નામથી પૂજાભાઈ સોલંકી મને મળેલા. રમેશભાઈ કરીને એક મિત્ર હતા, એમના થ્રુ પૂજાભાઈ મને ટચમાં આવેલા.
પૂજાભાઈ મને મળ્યા એ પછી અમારે થોડીક ચર્ચા થઈ. એ પછી એમણે મને એવો પરિચય આપ્યો કે મારું નામ પૂજાભાઈ સોલંકી છે, હું કલ્પેશ શાહ સાહેબ છે સચિવ, એમના જોડે હું સચિવાલયમાં જ જોબ કરું છું. એ પછી એમને મને એવું કીધું કે સી સરકારની કોઈ બી ફાઇલ હોય, કંઈ બી કામ હોય તો મને તમે આપજો. એ બાબતે મારે એક આ રીતની મારી ફાઇલ હતી, એ મેં ફાઇલનું એમની સાથે વાત કરેલી. વાત કર્યા પછી એ મારી સાથેથી ફાઇલ લઈ ગયેલા. ફાઇલ લઈ ગઈ અને બીજે દિવસે એમણે મને વાત ફોનમાં રાજકોટમાં બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ સરકારી પાસેથી પૈસા પડાવવાના મામલામાં રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલાં લીધા છે. સરકારે આ હોસ્પિટલને આયુષ્યમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલના લિસ્ટમાંથી રદ કરી દીધી છે. ત્યારે હોસ્પિટલ દ્વારા 116 દર્દીના રિપોર્ટ ખોટા બનાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. જ્યારે આ હોસ્પિટલને 6.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે એ આથી 10 ગુણા જે પણ આર્થિક ગડબડી કરેલી છે 10 ગુણા ફાઇન કરી 6.5 કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે. અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પહેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જેથી કે એક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં. આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું. આ ફક્ત યોજના નથી. રાજકોટના હરિહર ચોક પાસે વોકડાનો સ્લેબ બેસી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વોકડાનો આ સ્લેબ ગમે ત્યારે પડી શકે એમ છે, ત્યારે હરિહર ચોકમાં સંખ્યાબંધ લોકો ઊભા હોય છે. તેમજ વોકડાની આસપાસ ભારે હોર્ડિંગ્સ હોવાથી મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. થોડાક મહિના પહેલા જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકડા પરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં વોકડા પરનો સ્લેબ ધરાશયી થયા બાદ પણ કોર્પોરેશને કોઈ શીખ ન લીધી. રાજકોટના હરિહર ચોકમાં પણ વોકડાનો સ્લેબ ધરાશયી થશે તો જવાબદાર કોણ લેશે? કેટલાક વોકડા જૂના છે જેમનું રિપેરિંગ કાર્ય કરવું જરૂરી છે. આ સાથે કોંગ્રેસના લોકોએ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉભા કર્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં 13 તૂટે નહીં, પણ એક સંધાતું નથી ત્યાં 23 તૂટી રહ્યા છે. તેવી સ્થિતિ તબીબી સારવારને લઈ ઊભી થઈ છે. સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી વિભાગના એક ન્યુરો સર્જને રાજીનામું ધરી દેતા ન્યુરો વિભાગ હવે મુખ્ય સિનિયર રેસિડેન્ટ ઉપર આધારિત બન્યું છે. છેલ્લા 3 થી 4 મહિનામાં વધુ એક ન્યુરો સર્જને રાજીનામું ધરી દેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં આવેલા ન્યુરો વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર મિલન સેજલિયાએ એક અઠવાડિયા પહેલા જ મેડિકલ કોલેજના ડીનને રાજીનામું આપી દીધું. ત્યારે સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ પર ફરી સવાલ ઉભા થયા છે. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે વડોદરાના ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખોડલ પાર્ક ગેમ ઝોન સેન્ટ્રલ મોલના ફન પેજના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ. પાલિકા, ફાયર અને કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લાયસન્સ નહીં લેનાર 3 સંચાલકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં પ્રથમ વરસાદ પડતાની સાથે જ અનેક જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા હતા. મહત્વનું છે કે ઉત્તરાયણ પોલીસ મથકની બહાર જ પાણી ભરાતા પોલીસ દ્વારા કામગીરી કરાઈ ન હોવાના સમાચાર મળી રહ્યા છે. જે પ્રકારે વરસાદનું આગમન થયું છે ને વરસાદ થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જોઈ શકાય છે આ ઉત્તરાયણ પોલીસ મથક છે અને ઉત્તરાયણ પોલીસ મથકની બહાર જ આ પ્રકારે પાણી છે તેનો ભરાવો થયો છે. જે પ્રકારે અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ પાણીના નિકાલ માટેની તે યોગ્ય વ્યવસ્થા નથી અને પોલીસ જવાનો જોઈ શકાય છે જે પોતાના વાહનો છે તે દૂર રાખવા માટે મજબૂર બન્યા છે ને ત્યાંથી ફરીને
આવવા માટે મજબૂર બન્યા છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ ઉત્તરાયણ પોલીસ મથકમાં આ પાણીનો ભરાવો થયો છે ને આ પોલીસ મથકની બહાર જ જે પ્રકારે મેઇન રોડ છે ને મેઇન રોડ પર આ પ્રકારે પોલીસ જવાનો જે છે તે પોતાના વાહનો જે ફેરવીને ચલાવવા માટે મજબૂર બન્યા છે ને ખાસ કરીને જે પ્રકારે પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના પાણી ભરાતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તેમની ખાસ કરીને આ પોલ ખુલી છે ને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે તેના કારણે જે પ્રકારે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને સાથે સાથે જે પ્રકારે પોલીસ કર્મીઓ જે છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે એકંદરે કહી શકાય કે પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. સ્પષ્ટ જે પ્રકારે આ ચિત્ર દેખાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે પ્રકારે પાણી છે તેમનો સ્પષ્ટ ભરાવો થયો છે ને તેના જ કારણે સુરત મહાનગરપાલિકાએ જે કામગીરી કરવી જોઈએ તે યોગ્ય રીતે થઈ નથી ને તેના કારણે ભોગવવાનું પોલીસ કર્મીઓને આવ્યું છે. ખાસ આ પ્રકારે ઉત્તરાયણ પોલીસ મથકમાં બહાર આવવા માટેનો રસ્તો હોય છે ત્યાં જ પાણીનો ભરાવો થયો છે. એટલે ખૂબ જ હાલાકીનો સામનો હાલ પોલીસ જવાનો કરી રહ્યા છે. ક્યારે આ પાણી ઉતરે છે ને કઈ રીતની આગામી કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ પોલીસ દ્વારા મથકોના સ્ટોલ બનાવી અરજદારોની ફરિયાદ લીધી હતી. પોલીસ કમિશનર દ્વારા અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. જે પણ ફરિયાદમાં પોલીસ સ્ટેશન ધ્યાનમાં નથી આપતી તેની સામે પણ તપાસ અંગે પોલીસ કમિશનર દ્વારા બાહેધરી આપવામાં આવી છે. સુરત શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરથી સુરત રેલવે સ્ટેશન સુધીની રથયાત્રા કાઢવામાં આવશે, જેને લઈ સુરત પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સુરત પોલીસ કમિશનરે ઇસ્કોન મંદિરની મુલાકાત કરી ભગવાનના દર્શન કર્યા હતા. સાથે જ પોલીસ કમિશનર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સૂચના અપાઈ હતી અને લોકોની સુરક્ષા સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને તમામ અધિકારીઓ સાથે ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી જે રથયાત્રાનો રૂટ છે રૂટ જોવામાં આવ્યો અને રૂટ ઉપર કોઈ અડચણરૂપ આર્ટ છે કે કેમ અને કોઈ પબ્લિકના અને વાહન ધારકો 7મી જુલાઈ રથયાત્રાના દિવસે હેરાન ના થાય એ માટે ડાયવર્ઝન માટેની સૂચના આપી આજરો. સુરતમાં ઈ ટિકિટ બનાવવાના કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. IRCTCની વેબસાઇટ હેક કરીને ઈ ટિકિટો બુક કરાવવાનું કરીને લગભગ 4.5 કરોડ કૌભાંડ આચરનારની મુંબઈ વિજિલન્સની ટીમે સિટીલાઇટમાંથી ઝડપી પાડ્યું છે. વિજિલન્સના સ્ટાફે તપાસ કરી તો એજન્ટ ટિકિટ બનાવતા રંગે હાથે ઝડપાયો. તેની સાથે એક મહિલા પણ સામેલ હતી. વિજિલન્સે કૌભાંડીના લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી 12 ખાતાઓમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની 3600 તત્કાલ ઈ ટિકિટ બનાવી હોવાનું સામે આવ્યું હતું. વિજિલન્સના ઓફિસરે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે. આણંદના ઉમરેઠમાં જાહેર શૌચાલય બનાવવા વેપારીઓ દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો છે. ઉમરેઠની કાછિયાપોળના જૂના શૌચાલયને રિનોવેશન માટે તોડી પડાયા છે. તેમજ ચોથી વખત કાછિયાપોળ વિસ્તારના વેપારીઓ ઉમરેઠ પાલિકામાં શૌચાલય બનાવવા રજૂઆત કરવા પહોંચી ગયા. તો બીજી તરફ કાછિયાપોળની મહિલાઓ પણ ઉમરેઠ નગરપાલિકામાં થોડા દિવસ પહેલા ગઈ હતી અને શૌચાલય ન બનવું જોઈએ તેમ કહ્યું હતું. તેમજ આ મહિલાઓ દ્વારા વધુમાં કહેવાયું હતું કે જો શૌચાલય બનશે તો આંદોલન કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણ અંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની વેપારીઓ સામે ચૂપકીદી જોવા મળી હતી. અમદાવાદના અખબારનગરમાં જય અંબે પાર્લરના માલિકે મેટ્રોના પિલરમાં ડ્રિલિંગ કરીને શેડ બાંધ્યો. મેટ્રોના પિલરનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા શેડ વરસાદને કારણે બાંધવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા પાર્લરના માલિકે આ શેડ હટાવી લીધો. મંતવ્યના અહેવાલને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે કોમન પોર્ટલ GCAS લોન્ચ કર્યું હતું. આ પોર્ટલમાં ઊભી થતી ક્ષતિઓના કારણે વિદ્યાર્થીઓ એડમિશનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. સાથે જ તેમને મનપસંદ કોલેજમાં એડમિશન લેવામાં પણ તકલીફો ઊભી થઈ રહી છે. આ સિવાય GCAS કોમન એડમિશન પોર્ટલમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ગેરરીતિ કરી રહી હોય તેવા આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. એટલે આજે અમે નોટો આપી વાઇસ ચાન્સલરને કહેવા માંગતા હતા કે આ પૈસા જે પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા તમને આપે છે અને સરકારને આપે છે એ પૈસાના લીધે તમે એડમિશન પ્રોસેસ હજુ લેટ કરી છે. કાલે રાઉન્ડ આવ્યો તો એની અંદર 92% વાળાને એડમિશન નથી મળતું, પણ 70% વાળાને એડમિશન મળી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જીકાસ પોર્ટલ આવી એ દિવસથી તાંધિયા છે, અત્યારે પણ તાંધિયા છે. યુજીનું રિઝલ્ટ હોય કે પીજીનું મેરિટ હોય, બંનેમાં તાંધિયા હતા. યુનિવર્સિટીને આજે રજૂઆત કરી છે કે જેવી રીતે HNUએ કોલેજને પોતાની સત્તા આપી હતી, પોતે મેરિટ ડિક્લેર કરે, વિદ્યાર્થીઓ જીકાસમાં ફોર્મ ભર્યું એમને એ જ મેરિટ લિસ્ટ યુનિવર્સિટી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.